એ રીતે આજે બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ્સ આવી રહ્યા છે. ગુડ મોર્નિંગ ચાને શરૂઆત આજે આપણે એક્સિસ બેંકથી કરીશું. ખાસ કરીને આઉટ પરફોર્મ પ્રદર્શન દેખાડી જ રહી છે. બીજી તરફ જેફરીઝનો પણ એક સારો સપોર્ટ અહીંયા જોવા મળી શકે છે. જેફરીઝ અહીંયા બાય રેટિંગ્સ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 1430 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મુજબ કંપનીના લોન ગ્રોથ સેક્ટર જે છે તે એવરેજથી પણ ઉપર રહી શકે છે. કંપનીના અસેસ ક્વોલિટીમાં સુધારો પણ આવી રહ્યો છે. એટલું નહીં, તેમનું એ પણ માનવું છે કે ક્વાર્ટર 3માં એનઆઈએમ જે છે તે નીચલા સ્તરેથી એક સારો સુધરતો જોવા મળી શકે છે અને ઓવરઓલ એક પોઝિટિવ વ્યૂ તેમને લાગી રહ્યો છે અને રિસ્ક રેવોર્ડ પણ તેમને અહીંયા ખૂબ જ આકર્ષક લાગી રહ્યા છે. ઇન્ફોસિસ પર નજર કરશું, ત્યાં જેફરીઝ તરફથી પણ આપણને બાય રેટિંગ્સનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને અહીંયા 1700 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે માંગમાં સ્થિરતા છે, પરંતુ કંપનીનું ફોકસ જે છે તે કોસ્ટ ટેક આઉટ ડીલ્સ પણ અહીંયા જોવા મળી રહ્યું છે. પરંતુ એઆઈ લીડ ડિફ્લેશન અને નરમ જે મેક્રો ગ્રોથ છે તેના કારણે એક દબાણ જોવા મળી શકે છે. પરંતુ કંપની મુજબ એઆઈ લોંગ ટર્મ માટે ખૂબ જ એક નેટ પોઝિટિવિટી ધરાવી શકે છે. પરંતુ ઓવરઓલ બ્રોકરેજ રિપોર્ટ મુજબ આવક અને કર્મચારી અહીંયા વધી રહ્યા છે, જેને કારણે કરીને પ્રાઇસમાં પણ એક સુધારો જોવા મળી રહ્યો છે અને ઓવરઓલ તેમને એવું લાગી રહ્યું છે કે કંપનીનું FCF કન્વર્ઝન છે તે FY26માં 100%થી ઉપર પણ રહી શકે છે. ઇન્ફોસિસ માટે એક આપણને ડેફિનેટલી બાયબેકનો તો એક સારો કહી શકાય કે રિસ્પોન્સ મળ્યો છે અને બ્રોકરેજ રિપોર્ટ પણ આપણને સારા જોવા મળ્યા છે. એટલે કે આ કાઉન્ટર પર સારું ફોકસ જોવા મળી શકે છે. પીબી ફિનટેક પર નજર કરશું, જેફરીઝ તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 2100 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના પ્રીમિયમ ગ્રોથ લગભગ 30%ની ઉપર રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને તાજેતરમાં જીએસટીમાં જે ફેરફાર થયા છે, પરંતુ કંપનીને હાલમાં રેટ કટ જે છે તે અહીંયા રેટ જે છે તે સ્થિર રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ગ્રોથ અને ઓપરેટિંગ લેવરેજને કારણે કંપનીના અર્નિંગ્સ અને કેશ ફ્લોમાં એક સારો સપોર્ટ જોવા મળી શકે છે. ટાટા કન્ઝ્યુમર પર નજર કરશું, ગોલ્ડમેન સેક્સ તરફથી આપણને બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 1350 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના ગ્રોથ કેટેગરીઝ, ગ્રોથ ચેનલ્સ બંનેમાં જ એક મજબૂત પોઝિશન્સ કંપનીની જોવા મળી રહી છે. તે સાથે કંપનીનો જે મીઠાનો જે બિઝનેસ છે તેમાં પણ એક સતત ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે માર્કેટ શેર્સમાં વધારો થયો છે અને પ્રીમિયમ પ્રોડક્શન દ્વારા કંપનીના ગ્રોથને આવનારા સમયમાં એક સારો સપોર્ટ મળી શકે છે. આ કારણસર અહીંયા આપણને ટાટા કન્ઝ્યુમર માટે પણ એક પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે અને સાથે તેમનું એ પણ કહેવું છે કે ઇનપુટ ખર્ચમાં જે નરમાશ આવી છે તે કંપનીના માર્જિનમાં નજીકના ગાળામાં એક સુધારો પણ કરી શકે છે. ત્યારબાદ નજર કરશું યુનાઇટેડ સ્પિરિટ પર. ગોલ્ડમેન સેક્સ તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 1675 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીએ ડબલ ડિજિટ પ્રીમિયમ પીએન લક્ષ્ય અહીંયા યથાવત રાખ્યો છે. ખાસ કરીને તેમનું એ પણ કહેવું છે કે મહારાષ્ટ્રમાં જે નિયમોમાં જે અનિશ્ચિતતા આવી છે તે છતાં પણ H1માં કંપનીના ગ્રોસ માર્જિનમાં મોટો ઉછાળો આવ્યો છે, જે કંપની માટે ખૂબ જ સારું છે અને બીજા નવા સેગમેન્ટથી પણ કંપનીને એક તેજીની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. આ કારણસર યુનાઇટેડ સ્પિરિટ માટે પણ એક પોઝિટિવ વ્યૂ અહીંયા જોવા મળી રહ્યો છે. અને છેલ્લે નજર કરશું અર્બન કંપની પર. અહીંયા કોટક તરફથી વેચવાલીની સલાહ છે. લક્ષ્યાંક તેમને 120 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઇન્સ્ટા હેલ્પ બિઝનેસમાં કંપનીને રોકાણની ખૂબ જ જરૂરત છે અને FY25-28 દરમિયાન કંપનીના સ્થાનિક કન્ઝ્યુમર બિઝનેસ ગ્રોથ જે છે તે 38% એડજસ્ટેડ એબિટા CAGR શક્યની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યાં જે વિદેશી બિઝનેસ છે ત્યાં 33% નેટ ટ્રાન્ઝેક્શન્સ વેલ્યુ CAGRની તેઓ ધારણા રાખી રહ્યા છે. એટલે એક નેગેટિવ રિપોર્ટ અહીંયા આપણને અર્બન માટે જોવા મળી રહ્યો છે. એટલે ચાની જેટલા પણ દિગ્ગજ કંપનીઓ છે દરેક માટે ખૂબ જ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ છે અને દરેક પર આજે આપણને એક સારી એક્શન જોવા મળી શકે છે. જી, તો બધા સ્ટોક્સ પર ફોકસ રાખીશું. તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. આગળ વધીએ.